નમસ્કાર મિત્રો, ફરી એક વખત આપણી ચેનલમાં હું યોગેશ કોટવાળ આપ સર્વ મિત્રોનું આ વિડીયોના માધ્યમથી આપણી યુટ્યુબ ચેનલમાં ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના આ વિડીયોના માધ્યમથી આપણે એક અગત્યના વિષય ઉપર આપણે આ વાત કરવાના છીએ. તો એ વિષયની હું તમને વાત કરું તે પહેલાં સૌપ્રથમ તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સૌપ્રથમ મારી ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરી દેજો અને આપેલી સબસ્ક્રાઈબ કર્યા બાદ કે ઘંટડીનું બટન હોય તેને પ્રેસ કરી દેજો, જેથી કરીને નોટિફિકેશન દ્વારા તમને મારા યુટ્યુબ પેજ ઉપરથી તમને ઘણી બધી માહિતી છે જે તમને મળતી રહે. તો મિત્રો, આજનો આપણો વિડીયોના માધ્યમથી એક મેસેજ અને એક સંદેશ પહોંચાડવાનો મારો હેતુ અને પ્રયાસ છે. તો આપણે વાત કરીએ આ વિષય ઉપર. ખૂબ અગત્યનો ગંભીર વિષય છે આ, વાતાવરણનો વિષય છે આ. અત્યારે કમોસમી વરસાદની મારે તમને વાત કરવી છે. તો અત્યારે આપણે જોઈએ છીએ કે હાલ આ ચૈત્ર મહિનાની નવરાત્રિનો શુભારંભ થઈ ગયો છે. તો તેમાં ક્યાંક અમુક વિસ્તારમાં કમોસમી વરસાદ જે છે તે પડ્યો. તો એ પડવાનું શું કારણ? કમોસમી વરસાદ પડવાનું કારણ કે ભર શિયાળો પૂરો થયા બાદ અત્યારે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. ધીરે ધીરે હોળીનું તહેવાર આપણે બધાએ ઉજવો, ત્યારબાદ આપણે વિધિવત રીતે જે છે આપણું કે જે ઉનાળુ સત્ર જે છે, ઉનાળો આપણો જે છે ફાગણ ચૈત્ર વૈશાખ, જે રીતના આપણો જે ઉનાળો જે છે ઋતુ જે છે તે આવતી હોય. સામાન્ય રીતે આપણે ઋતુચક્ર જે છે એ 4 મહિનાનું હોય છે કે 4 મહિના શિયાળો, 4 મહિના ઉનાળો અને બાકીના 4 મહિના જે છે એ ચોમાસું જે હોય છે. તો પહેલાંના સમયમાં આપણે જોઈએ તો જેની સિઝન જે છે એ એક પાકા પાયે જે છે એ નક્કી હતી, ને અત્યારે આપણે જોઈએ તો એ નક્કી નથી. એનોમાં શું તફાવત, એનું કારણ શું? કે અત્યારે જોઈએ આપણે કે વાતાવરણ જે છે એ પુષ્કળ પ્રમાણમાં ખરાબ થઈ રહ્યું છે ક્યાંક ને ક્યાંક. તો એ ખરાબ થવાનું કારણ આપણે છીએ. ક્યાંક ને ક્યાંક હું, તમે અને આપણે લોકો છીએ. પહેલાં છે તો શિયાળામાં ઠંડી પડતી, ઝાકળ પડતો, એવું બધું થતું. ઉનાળામાં ગરમી પડતી અને આપણે ચોમાસામાં જે છે પુષ્કળ પ્રમાણમાં સારી રીતે જે છે આપણો વરસાદ થતો. અત્યારે એક જ દિવસમાં આપણે એ 3 સિઝનનો જે અનુભવ થાય. આપણે જોઈએ કે સવારમાં જે છે તો ઝીણી ઠંડી હોય, ઝાકળ પડે સવારના સમયે. પછી બપોરનો સમય થાય તો તડકો પડે, ગરમી થાય, તાપ લાગે શરીરને. એટલો હદ સુધી તડકો પડે કે અત્યારે જોઈએ તો હજી તો શરૂઆત જ છે આપણે વાતાવરણની. તો 50 ડિગ્રીને પાર જે છે આ તડકો જઈ રહ્યો છે. હજી આ શરૂઆત છે, ચૈત્ર મહિનાની શરૂઆત છે. ફાગણમાં પણ એટલો બધો તડકો હતો. હજી આગલા દિવસોમાં શું થશે એ આપણે કોઈ નક્કી નથી કરી શકવાના. અને બીજું કે બપોરે તડકો લાગે, તાપ લાગે, એ વાત કરતો હતો. ને સાંજના સમયની જો આપણે વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક ભાગમાં વરસાદ હોય છે. એટલે એક જ દિવસમાં આપણે 3 ઋતુનો અનુભવ થાય. એ સમય આપણો અત્યારનો હાલ ચાલી રહ્યો છે. તો માવઠું થવાનું કારણ કે આપણું વાતાવરણ દૂષિત થયું, પ્રદૂષણ થયું, જંગલોનો નાશ થયો, પક્ષીઓ મરી ગયા, વાદળાઓમાં અત્યારે જોઈએ ઝેરી જંતુનાશક કેમિકલો છોડવામાં આવે મોટી કંપનીઓ દ્વારા, અને વાદળાઓ દૂષિત થયા. પાયામાં અત્યારે વરસાદ થાય, કરા પડે, ખેડૂતોને નુકસાની મોટા પાયે થાય. બધી રીતે આપણે વિચાર કરીએ કે હજી જે ઉનાળાની જે હાલ શરૂઆત થઈ છે છતાં આટલો તડકો પડે છે, છતાં કોઈને કાંઈ પડી નથી. એનું કારણ
તો તડકો પડવાનું મૂળ મોટું કારણ કે આપણે જંગલો જે છે એ કપાઈ ગયા છે, આપણે ઓક્સિજન છે એ ઓછો થવા માંડ્યો છે. ઝેરી જંતુનાશક ગેસ આપણે હવામાં છોડે કોઈ પણ કંપની હોય તો એ કેટલા હદ સુધી એ ગેસ કાર્બન ડાયોક્સાઇડ જે છે એ આપણા શ્વાસમાં જાય છે અને કેટલું નુકસાન કરે છે આપણે ખબર છે. કોરોના કાળમાં આપણે જોતા હતા કે કોઈ આપણી પાસે આવવા કોઈ તૈયાર નહોતું. શા માટે? કે આપણી પાસે રોગ હતો આપણા શરીરમાં, ઓક્સિજન નહોતો મળતો. તો ઓક્સિજન વેચાતો પણ નહોતો મળતો. વિચાર કરજો મિત્રો અમારા વાત ઉપર, કારણ કે ઓક્સિજન જ નહીં હોય તો આ જીવન ચક્ર જે આપણું ખલાસ થઈ જશે. ઓક્સિજન નહીં હોય તો આપણે અને તમે બધા અને હું જીવિત કોઈ નહીં, પશુ પંખી કોઈ નહીં. વરસાદ થવાનું મોટું કારણ આમાં ક્યાંક ને ક્યાંક પ્રકૃતિનું જે ઋતુચક્ર હતું એમાં આપણે ક્યાંક ને ક્યાંક ખલેલ પહોંચાડી છે. શા માટે ખલેલ પહોંચાડી? કે આપણા સ્વાર્થ માટે થઈ અને આપણે જંગલ જે છે એનો નાશ કર્યો, નદીઓ હતા, તળાવ હતા તેનો નાશ કર્યો, સારી ઉપજ, સારી પાક લેવા માટે, સારા 2-5 પૈસા કમાવા માટે થઈ અને આપણે આપણી જમીનમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કર્યો, ઝેરી ફર્ટિલાઇઝર નાખ્યા અને આપણા જમીનમાં પણ આપણે જે સૂક્ષ્મ જીવાતો જે છે એને આપણે મારી નાખી. કારણ કે આપણો સ્વાર્થ હતો, આપણે 2-5 રૂપિયા વધારે મળે. અત્યારે પ્રાકૃતિક ખેતી કરવાવાળા ખેડૂતો પણ છે અને પ્રાકૃતિક ખેતીના નામે ઝેર વેચવાવાળા પણ છે આપણી પાસે. અત્યારે હાલ આપણે જોઈએ છીએ કે લાખો ટન દૂધ પકડાય છે, પનીર પકડાય છે, ઘી પકડાય છે. તો બધું એટલે ટોટલ વસ્તુ જે કેમિકલમાંથી જ બનાવવામાં આવે છે. તો એ આપણો સ્વાર્થ છે, કારણ કે ઝેર છે ઝેરનું કામ કરે. આપણે અત્યારે જોઈએ તો ખેતીમાં શરૂઆતના આપણા 5 થી 7 વર્ષની એનાથી નીચે આપણે વયા જઈએ તો 10 થી 15 વર્ષ આપણે જો નીચેના સ્તરમાં જઈએ તો દાખલા તરીકે 2005 છે 6 છે તેમાં જોઈએ તો આપણા ખેડૂત જે છે સારી એવી ઉત્પાદન અને પાક જે છે પોતાનો પકવતા. તો ખેડૂતોને પણ પોષણયુક્ત ભાવ નથી મળતો. અત્યારની જનરેશનના શિયાળુ સત્રની મગ, ચણા એ લોકો વાવતા હોય ને અત્યારે જુઓ તો અત્યારે ઘઉંની સિઝન શિયાળુ સત્ર આપણું પૂરું થયું. તો ઘઉંની જો આપણે વાત કરીએ તો ઘઉંમાં આપણા ખેડૂતો જે છે એ 1400 રૂપિયાના મણ ઘઉં જે છે એ જ્યારે એનો વાવણીનો ટાઈમ હોય છે, નવેમ્બર ડિસેમ્બરમાં જે ઘઉં જે છે તેનો વાવણીનો સમય હોય તો ત્યારે 1400 રૂપિયા ઘઉં, 1400થી લઈ 1500 રૂપિયા. સારી કંપનીના ઘઉં જે છે, લોકવન છે, ત્યારબાદ 496 છે, એવા બધા ઘઉં એક મણના 1400 રૂપિયા ચૂકવે. એક મણના, મારી વાત સાંભળજો, એક મણના 1400 રૂપિયા ખેડૂત ચૂકવે. અને એ જ ઘઉં જ્યારે માર્કેટમાં ખેડૂત પાસે 4 મહિનાની મહેનત થઈ અને જે ભાવ થઈ અને જે તૈયાર થાય છે ઘઉં, ત્યારે ખેડૂત પાસે અત્યારે હાલ 500 રૂપિયે મણ ઘઉં લેવા માટે કોઈ તૈયાર નથી. તમે મારી વાત સમજો છો ને હું શું કહેવા માગું છું? આને આ જ માર્કેટમાં ખેડૂત જો છે 1400 રૂપિયાના ઘઉં પોતે વાવણી કરવા માટે વાવે અને એ પ્લસમાં બદલામાં એની મહેનત તો કાંઈ નહીં. 4 મહિના એને પાણી પાવું, તડકામાં રાત્રે ઉજાગરા કરવા, રોજ ભૂંડ નીલગાયની રખેવાળી કરવી, પાક બસાવવો, તો એની મહેનત કાંઈ નહીં. તો 500 રૂપિયા પણ કોઈ લેવા તૈયાર નથી. અને આ જ સિઝનમાં સારી કંપનીનો બાજરો અત્યારે 1 કિલોના 700 રૂપિયા, ખેડૂતને ભાવ નથી. 700 રૂપિયાના 1 કિલો બાજરો અત્યારે ખેડૂત વાવશે, પ્લસમાં 500 રૂપિયે 1 મણ બાજરો, 1 મણ એટલે કે 20 કિલો બાજરો કોઈ લેવા માટે તૈયાર નથી. તો ખેડૂતનો ભાવ નથી, ખેડૂતને ભાવ ઘટી રહ્યા છે. એટલે ખેડૂતોને જે પ્રાકૃતિક ખેતી મોંઘી પડે, નથી પોહાતી. પણ એના સામે જંતુનાશક દવાનો છંટકાવ કરે, ખાતર નાખે, એનો ખર્ચો એ કાઢે, એમાં એને કાંઈ વળતું નથી. એટલા માટે થઈ
અને અત્યારના લોકો જે છે પ્રાકૃતિક ખેતી કરતા નથી. તો મારો આ વિડીયોના માધ્યમથી આપને કહેવા માગું છું કે આ વધુ ને વધુ વૃક્ષો આપણે વાવીએ, પ્રકૃતિનું જતન કરીએ, તો આપણે આવા માવઠા, આવા વાવાઝોડાથી આપણે બચશું. અમારા ગીર સોમનાથ જિલ્લામાં તોકતે વાવાઝોડું આવ્યું તો એમાં બહુ હાનિ અને નુકસાન હતું વાવાઝોડું. કારણ કે આ જે આપણું જે પ્રકૃતિનું જે ઋતુચક્ર હતું, જે આપણું ક્લાઇમેટ હતું, જેનું શેડ્યુલ હતું, એમાં આપણે ક્યાંક ને ક્યાંક વિક્ષેપ કર્યો છે. વિક્ષેપ કરવાનું કારણ કે આપણો સ્વાર્થ, કે જે ઓક્સિજન આપણે આપણા બાપ દાદાએ આપણે સારી પેઢી, સારી જમીન, સારો ખોરાક આપણે આપ્યો, તો આવનારા દિવસોમાં શું આપણે આપણી પ્રજાને, આપણા બાળકોને સારું સ્વાસ્થ્ય, સારું ખોરાક, સારી જમીન આપણે આપશું ખરા? નહીં આપી શકીએ. કારણ કે આપણું જો સ્વાસ્થ્ય સારું નથી તો આપણા બાળકોનું સ્વાસ્થ્ય આપણે ક્યાંથી સારું આપી શકવાના? મારી વાત સમજજો મિત્રો. આ વિડીયોના માધ્યમથી મારે આ બોલવાનું કારણ જ આ છે, કારણ કે આ ખૂબ ગંભીર વિષય છે. આમાં ખેડૂતોને પણ ખાસ વિચારવા જેવી વસ્તુ છે. અત્યારે જુઓ છો કે અત્યારે પુષ્કળ પ્રમાણમાં માવઠાની આગાહી હવામાન વિભાગ કરે છે. તો માવઠા થાય જ છે. કે માવઠા પહેલાં થતા નહોતા, એનું કારણ અત્યારે લાંબો ટાઈમ સુધી વરસાદ ખેંચાય છે અને વરસાદની જરૂર નથી ત્યારે વરસાદ થાય છે. એનું કારણ જ આ છે. એટલે આપણું જે ઓઝોન સ્તર, જે આપણું સૌરમંડળ છે, એની પૃથ્વીની બહાર જે આપણા સૂર્યની અને પૃથ્વીની જે અંતર છે, એની અંદર જે આપણા પારજાંબલી કિરણો જે છે, ઓઝોન સ્તર, ઓઝોન આપણું એનું ભંગાણ થાય અને આપણા જે તડકો જે છે એ આપણે ડાયરેક્ટ મળે. હવે વિચાર કરો કે હજી તડકો આપણે પડે છે છતાંય આપણે ચામડી બળી જાય. હમણાં નવસારીની તમને વાત કરું તો નવસારીમાં એટલો બધો હદ સુધી તડકો પડ્યો કે જે રસ્તા ઉપર જે ડાંબર, આપણે જે રોડ બનાવવામાં આવે, ડાંબર પીગળી ગયો. વિચાર કરજો. તો એટલી હદ સુધી આ વર્ષે આપણું તાપમાન ઓછું જશે, આપણે કલ્પના પણ નહીં કરી હોય. તો આપણે આના ક્યાંક ને ક્યાંક ઉપયોગ જે છે, આપણું જે પ્રાકૃતિક તરફ વળીએ, પ્રકૃતિનું થોડુંક જતન કરીએ, થોડો ગંભીર વિષય ઉપર આપણે વિચાર કરીએ. અત્યારે આપણે જોઈએ તો પક્ષીઓનો પણ પુષ્કળ પ્રમાણમાં નાશ થઈ ગયો. ઘણા બધા ચકલાઓ જે છે આપણે અત્યારે જોવા નથી મળતા. પહેલાં શરૂઆતમાં ગામડે જોવા મળતા, તો અત્યારે સિટીમાં તો ચકલાઓ જોવા હાવ નાબૂદ થઈ ગયા છે. શું કામ? ખેડૂત જે છે પોતાના પાકને બચાવવા માટે જંતુનાશક દવાનો છંટકાવ કરે. એ જંતુનાશક દવામાં છંટકાવ બાદ એ પક્ષી એના ખેતરમાં આવે. અહીં ખેતરમાં રહેલી ઈડ જે છે, જીવજંતુ છે, કીટક જે છે, એ એના ખોરાક માટે થઈ ફૂદા, અમદા, આ બધી વસ્તુ એ પક્ષી જે છે એ ખાય. પક્ષીને તો આપણે નથી ખબર કે આમાં દવા છાંટેલી છે, ઝેર છાંટેલું છે. એના બચ્ચાને ખવડાવે, પોતે ખાય અને એ પક્ષીઓ મરી જાય. પક્ષીઓ મરી જાય એટલે આખું અર્થતંત્ર એનું જે છે વિખાઈ જાય. મધમાખી જે છે, ફલીકરણની કુદરતની જે આખી પ્રકૃતિ જે હતી એમાં આપણે ક્યાંક ને ક્યાંક વિક્ષેપ કર્યો છે. અત્યારે જોઈએ તો પતંગિયા આપણે જોવા ક્યાંય મળતા નથી. શરૂઆતના દિવસોમાં પુષ્કળ પ્રમાણમાં ફૂલ છોડ હોય, અથવા ખેતર હોય, બાગ હોય, બગીચો હોય, ત્યાં મધમાખી અને પતંગિયા પુષ્કળ પ્રમાણમાં મિત્રો જોવા મળતા. અત્યારે કોઈ ખેતરમાં ક્યાંક મધ બેઠું હોય ને, મધ મિત્રો, તોય આપણા ખેડૂતો એને સળગાવી દે, ભડકો કરી નાખે. મધનું કામ ખેડૂત માટે ખૂબ જ ઉપયોગી હતું, છે અને રહેશે. કારણ કે તે જે પરાગરજ લઈ અને જે ફૂલમાંથી જે છે ફળ બનાવવાની પ્રક્રિયા જે છે, આ મધમાખી જ કરી શકે, બીજું કોઈ ન કરી શકે. તો એવા અત્યારે જંતુનાશક દવાનો આપણે ઝેરી છંટકાવ કર્યો. આપણું સ્વાસ્થ્ય બગાડવાનું કારણ આપણે જ છીએ. આપણી જમીન જે છે એમાં આપણે ફર્ટિલાઇઝર, દવા નાખી આપણી જમીન બગાડી નાખી. આપણે એ જમીનમાં ખાતર અથવા જંતુનાશક
આ એન્ડોસલ્ફાન આવી અમુક દવાઓ જે છે, ખૂબ રસાયણો આપણે આપણી જમીનમાં નાખ્યા, એ જમીનમાં પડે, જમીન બગડે, જમીનમાં રહેલા પોષક તત્વો જે છે એમાં રહેલા બેક્ટેરિયાઓ છે, અળસિયાઓ છે, તેનો આપણે હાવ નાશ, જડબે સલાક કરી દીધું. હાવ આપણી જમીન છે તેમાં શરૂઆતમાં આપણા વડવાઓ બાપ દાદા પહેલાં મિનિમમ 70 ફૂટથી 80 ફૂટ ડાર જે છે કરતા, તો તેમાં સરસ મજાનું મીઠું મધ જેવું ગંગાજળ જેવું પાણી જે છે તે આપણે પીવા મળતું. અત્યારે એ સ્થળ ઉપર આપણે અત્યારે 150, 200, 500થી લઈ અને હજાર ફૂટ સુધી પાણીના ડાર આપણે અમુક વિસ્તારમાં નાખીએ, છતાંય આપણે શુદ્ધ સારું પાણી પીવા મળતું નથી. શા માટે? કે પાણી પણ આપણે દૂષિત કરી નાખ્યું છે. એટલું હદ સુધી આપણે ઝેરનો છંટકાવ કર્યો, એ ક્યાંક ને ક્યાંક એ પ્રકૃતિમાં ભળી ગયું છે અત્યારે હાલ બધી રીતે. એવું નથી કહેતો કે ફેક્ટરીઓથી જ આ બધું થાય છે, પ્લાસ્ટિકથી થાય, હવા ઝેરી થાય. અત્યારના ટેકનોલોજી પ્રમાણે એઆઈનો જમાનો આવી ગયો છે મિત્રો. તો શું ખરેખર આપણે એઆઈથી વૃક્ષો વાવી શકવાના ખરા? આપણે એઆઈથી ઓક્સિજન ઉત્પન્ન કરી શકવાના ખરા? એઆઈથી અનાજ ઉત્પન્ન કરી શકવાના ખરા? નથી કરી શકવાના. જો આપણી પાસે સારી જમીન નહીં હોય, આપણી પાસે સારી હવા નહીં હોય, આપણી પાસે સારો ખોરાક નહીં હોય, તો આપણું સ્વાસ્થ્ય સારું હોય ખરું? ન હોય. એટલા માટે થઈ આ વિષય ઉપર મારે આજ બોલવાનું થયું છે. ખાસ કરીને આ વિચાર ઉપર આ વિડીયોના માધ્યમથી તમને ખાસ કહેવા માગું છું મિત્રો, કે જિંદગીમાં બને એટલું આપણે જે છે પ્રકૃતિનું જતન કરીએ. આપણા સુધી આપણે ઉપયોગ કરીએ છીએ એનો, આ શ્વાસ આપણું શરીર છે, એના કેટલા શ્વાસ આપણે જીએ. આપણું 24 કલાક આપણું હૃદય છે ધબકારા મારતું, શ્વાસ લઈએ. આપણે ક્યારેય ભગવાનનું આપણે ઋણ અદા કરતા નથી. વિજ્ઞાન એવું કહે છે કે આ પીપળાનું વૃક્ષ 24 કલાક અને વડલાનું વૃક્ષ 24 કલાક ઓક્સિજન પૂરો પાડે. વિજ્ઞાને તો હવે સંશોધન કરીને આપણે કીધું, પણ આપણા બાપ દાદા ઋષિમુનિઓ જે આપણા જૂના થઈ ગયા, એણે તો આખું જે પ્રકૃતિનો જે નિયમ જે છે, કે જ્યારે આપણે અગ્નિહોત્ર હવન કરીએ એમાં આપણે ગાયનું દેશી ઘી નાખતા, પછી અમુક તત્વો જે અમુક સમિધ જે છે તેમાં હવનમાં આપણે નાખતા, તો એ પુષ્કળ પ્રમાણમાં ઓક્સિજન, આભામંડળ અને આ સૂર્યમંડળની જે છે એ તીવ્રતા અને ઓક્સિજન શુદ્ધ કરવાનું કામ જે છે એ આપણા ઋષિમુનિઓએ વર્ષો પહેલાં કીધું. અત્યારે આપણે જોઈએ છીએ તો ક્યાંય પણ ગાયના છાણાનો ઉપયોગ થતો નથી. ગાયના છાણામાં પણ એટલો જ બધો ઉત્તમ ઓક્સિજન રહેલો છે. મેં અગાઉ પણ કીધેલું કે ગાય જે છે એ ઉત્તમ જે છે, ભગવાનની દેન છે, ધરોહર છે, આપણી માતા છે. તો અત્યારે આપણે જોઈએ તો ગાયો પણ સુરક્ષિત નથી. તો આ બધું થવાનું પાછળનું કારણ આપણાથી ક્યાંક ને ક્યાંક કુદરત જે છે એ રૂઠ્યો છે. આપણે પ્રકૃતિને વિક્ષેપ કર્યો છે, તો પ્રકૃતિએ આપણે વિક્ષેપ કર્યો છે. આ તો હજી પ્રકૃતિનું ટ્રેલર છે. ટૂંકમાં મોટે પાયે ધરતીકંપ થવા, સુનામી આવી, તોફાન થવા, આ ક્યાંક ને ક્યાંક પ્રકૃતિની ચેતવણી છે કે હજી આપણી પાસે સમય છે. જો તમે બચી શકો તો બધું બચાવી લો, કારણ કે આવનારા દિવસો હજી એવા ખરાબ થશે, કપરા થશે, જેથી કરી અને સારું ઓક્સિજન આપણી પાસે નહીં હોય. એટલા માટે થઈ અને આપણે વધુ ને વધુ વૃક્ષો વાવીએ, પ્રકૃતિનું જતન કરીએ, અને બને એટલું જતન ન કરી શકીએ તો કાંઈ નહીં, જતન ન કરી શકીએ તો કાંઈ નહીં, પણ એને બગાડવાનું કાર્ય આપણે ના કરીએ અને ના કરવું જોઈએ. બીજી એક વાત કે અત્યારે આપણે જોઈએ તો વરસાદ ગમે ત્યારે પડે, એનું કાંઈ ટાઈમ ફિક્સ નથી. અત્યારે જોઈએ તો
કેરીની સિઝન ધીરે ધીરે હમણાં આવશે. તો કેરીની સિઝનમાં પણ જ્યારે કેરી પરિપક્વ થવાની થાય ત્યારે એમાં મોર આવતો હોય અને મોર આવ્યા બાદ એમાં ઝાકળ લાગતો હોય. તો શરૂઆતમાં ઝાકળ પડે તો પણ મોર ખરી જાય અને ખરાબ થઈ ગઈ. અને અત્યારે વાવાઝોડું કમોસમી વરસાદ થયો, આપણે ખબર છે અમુક જિલ્લાઓમાં જે થયા છે આપણે સૌને ખબર જ છે કે કયા કયા જિલ્લામાં કેટલો વરસાદ થયો છે. ગીર સોમનાથ જિલ્લામાં થયો છે, જામનગરમાં થયો છે, દ્વારકામાં થયો છે, રાજકોટમાં થયો છે, એટલો બધો ઘણો બધો અમરેલી બગીસરા આ બધું ઘણી બધી વિસ્તારમાં ખેડૂતોને પણ બહુ નુકસાન છે. તો એ હાથે કરીને નુકસાન આપણે કરીએ છીએ, પછી આપણે એમ કહીએ કે સરકાર સહાય કરે. સરકાર તો પછી કેટલીક સહાય કરે આપણે સૌ સર. તો મારો ક્યાંક ને ક્યાંક કહેવાનો અર્થ કે આપણે માવઠું જો અત્યારે ન કરાવવું હોય તો આપણે આપણું ક્લાઇમેટ ઋતુચક્ર છે તે હતું જે આપણા ઋષિમુનિઓએ આપણા તહેવાર પણ જે છે ને મિત્રો, તહેવાર એનો પણ કંઈક ઉદ્દેશ્ય હતો. આપણે જોઈએ તો આપણે જાન્યુઆરીમાં આપણો જે તહેવાર આવતો હોય કે ઉત્તરાયણ, તો ઉત્તરાયણ શું કામ? ઉત્તરાયણમાં સૂર્ય જે છે પોતાની ગતિ ભ્રમણ કરી અને મકર રાશિમાં જે પ્રવેશ કરે છે, તેથી દિવસ અને રાત સરખા. શિયાળામાં જે આપણે ખબર છે કે રાત લાંબી અને દિવસ ટૂંકા, એ રીતની. તો આ જે આપણી ઋતુચક્ર જે છે, આપણું હિન્દુ પંચાંગ જે છે, આપણા ઋષિમુનિઓએ આપણા વડવાઓએ ક્યાંક ને ક્યાંક એનો જે ઉદ્દેશ્ય હતો, એનો ભાવાર્થ હતો, એ આપણે અત્યારે ભૂલી ગયા છે. આપણા તહેવાર પણ આપણે સારી રીતે ઉજવતા નથી. મોટા સિટીમાં આપણે જોઈએ છીએ કે ઉત્તરાયણનો દિવસ હોય તે દી કોઈ પતંગ ચગાવતા નથી, એને બીજા દિવસે જે કરવાનું હોય છે એના વળતા દિવસે એટલે કે વાસી દિવસે જે છે એનું મહત્ત્વ વધી ગયું છે. ત્યારબાદ આપણી હોળી આવતી હોય તો હોળીનું પણ રંગોનો તહેવાર છે. ત્યારે પ્રકૃતિ જે છે વસંત ઋતુ ગયા બાદ, પાનખર ગયા બાદ વસંત ઋતુનો જે આપણે જે ઉદય થતો હોય કે ત્યારે પ્રકૃતિ જે છે પોતાનો નિયમ જે છે કે પાનખરમાં પોતાનું પાન જે પર્ણ જે છે તૂટી અને કૂણી કૂપળો જે છે આપણે ફૂટે છે, ત્યારે વસંત ઋતુ આવે છે. ત્યારબાદ આપણી ચૈત્ર નવરાત્રિ, ગુડી પડવો આપણો આવે છે હિન્દુ નવ વર્ષ પ્રમાણે, કે એમાં પણ તે આપણું ભગવાનનો ઉદ્દેશ્ય હતો કંઈક આપણું નવું ધાન પાકે છે આપણા. ત્યારબાદ ઘઉંનો પાક થાય છે, ચણાનો પાક થાય છે, નવો ધાન જે છે આપણું આવતું હોય છે. એ બાદ સાતમ આઠમ હોય છે. આ બધા આપણા જે તહેવાર હતા તેની પાછળનો આપણા ઋષિમુનિઓનો એનો ઉદ્દેશ્ય કંઈક હતો. એની પાછળ તમે થોડુંક ઊંડા ઉતરીએ ને તો આપણે ખ્યાલ આવે, આપણે થોડીક માહિતી આવે. પણ એ વસ્તુની આપણે ખરેખર કદર નથી, ખબર નથી, એટલા માટે થઈ અને આપણે સજાગ થતા નથી. વચમાં મેં તમને વાત કરી છે મિત્રો કે હવનમાં આપણે અમુક પ્રકારના સમિધ આપણે હોમતા, જે બ્રાહ્મણો જે છે એને ખબર છે. અત્યારના લોકોને અમુક પ્રકૃતિ પણ આપણે ઓળખી શકતા નથી. પ્રકૃતિના ઘણા બધા એવા નિયમ છે, અમુક ઝાડવાઓ છે જે મરેલાને પણ સૂતા કરે છે, એવું પ્રકૃતિનું વરદાન છે. તમને ખબર છે, આપણે એનો પ્રસંગની આપણે વાત કરીએ તો રામાયણના પ્રસંગમાં જ્યારે લક્ષ્મણજીને મૂર્છિત થાય છે લક્ષ્મણજી, ત્યારે એને જે હનુમાનજી જાય છે દ્રોણગીરી પર્વત ઉપર અને જે જડીબુટી લાવે છે, સંજીવની બુટી જે છે કે જે મરેલાને પણ બેઠા કરે એવી સંજીવની જે છે એ પ્રકૃતિ પાસે હતી, હજી છે. પણ આપણે એનો નાશ કર્યો છે. હજી પણ આપણી પાસે સમય છે મિત્રો, હજી પણ આપણે વિચાર કરજો. હજી પણ આ વાવાઝોડા અટકાવવા હોય, વધુ વરસાદ લાવવા હોય, અટકાવવા હોય તો આપણે આ પ્રકૃતિનું જાળવણી ક્યાંક ને ક્યાંક કરવી પડશે. આ બહુ મોટો વિષય છે. તો આ વિડીયોના માધ્યમથી હું તમને આપ સર્વને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું, વિચાર કરજો મિત્રો. ક્યાંક જો આ વિડીયો તમને સારો લાગે તો વિડીયો પર વિચાર કરજો, કોમેન્ટ કરજો, જેથી કરીને મને ખબર પડે કે આ મારો વિડીયો બનાવવાનો જે અર્થ છે, જે ભાવાર્થ છે તે ક્યાંક સાકાર થયો હોય એવું મને લાગે. અને મિત્રો બીજી એક વાત કે હું પણ ઘણા ટાઈમથી વૃક્ષો વાવવાના અભિયાનમાં પણ છું. તમે પણ ક્યાંક તમારા શેરી મોહલ્લો હોય ત્યાં 2-4 વૃક્ષો વાવો. આલતુ ફાલતુ ખર્ચો ન કરો. 2-5 વૃક્ષો વાવશો
તો આપણા વડવાઓએ આપણે વૃક્ષો જે આપણી ધરોહર આપી, તો આપણે પણ આપણા બાળકને, આપણા બચ્ચાઓને આપણે આપણી ધરોહર થોડી ઘણી 5 વૃક્ષો જે છે, આપણે સારા સંસ્કાર જે છે એને આપણે આપીએ. જેવી રીતના આપણા બાપ દાદાએ આપણા માટે થઈ અને દાખલા તરીકે આપણે આંબાનું ઝાડ વાવ્યું તો આપણે અત્યારે કેરી ખાઈએ છીએ. તો આપણે પણ આપણા જીવનમાં 5 વૃક્ષો એવા વાવીએ કે જેથી કરીને પક્ષીઓને આશરો મળે, આપણા બાળકોને આશરો મળે. જો આપણે નહીં હોઈએ હયાત કદાચ બાય ચાન્સ, તો આપણી યાદમાં આપણા બાળકો આપણે ક્યારેય ભૂલશે નહીં. કારણ કે એને ખબર હશે કે આપણા બાપ દાદાએ, આપણા વડવાઓએ આ વૃક્ષ વાવેલું છે, દાદાએ વાવેલું છે, મોટા દાદાએ વાવેલું છે, તો એને ખબર પડશે. તો એને પણ પ્રેરણા મળશે કે આપણે પણ 5 વૃક્ષો વાવીએ. મફતમાં મળ્યું છે તો મફતમાં આપણે વાપરીએ છીએ, તો એનો પણ આપણે ક્યાંક ને ક્યાંક દુરુપયોગ ન કરીએ. અત્યારે જોઈએ છીએ કે નદી પણ એટલી બધી હદ સુધી પ્રદૂષિત થઈ રહી છે. પ્લાસ્ટિક પણ એટલું આપણે હદ બારો આપણે કિલો અને ટનના મોઢે જે છે આપણી SMC હોય કે કોઈ બી સંસ્થા હોય, એ અત્યારે પ્લાસ્ટિક ભેગું કરે જ છે. તો પ્લાસ્ટિકનો પણ આપણે ઉપયોગ ઓછો કરીએ. પ્લાસ્ટિક આપણે ખબર છે કે 500-700 વર્ષ સુધી જમીનમાં ભળે તો એ ઓગળતું નથી કે સડતું નથી. એકવાર પ્લાસ્ટિક બની ગયા બાદ પ્લાસ્ટિકનો કોઈ ઉપયોગ થતો નથી. બની ગયા બાદ એનો બધો દુરુપયોગ છે. જમીનમાં ક્યાંક ભાર વધારે છે, જમીનમાં એવું ને એવું પડીકું જે છે એનું નીકળે છે ઘણા વર્ષો સુધી. તો આપણે જમીન સુધારીએ, જમીન બગાડીએ માં પ્રકૃતિ આપણે આપેલું છે, આપણે પ્રકૃતિને સૌ કોઈ આપીએ. પ્રકૃતિ માતા જે છે એ આપણો ભાવ છે એનો આપણે પ્રગટ કરીએ. અને જો ફરી એક વખત વિડીયો જો તમને સારો લાગે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયોના માધ્યમથી મારાથી કંઈ પણ બીજું તમને કોઈને કંઈ કહેવાનું હોય તો મને માફ કરજો. અને વિડીયો સારો લાગે તો વધુ ને વધુ લોકો સુધી શેર કરજો. આ વિષય બહુ ગંભીર છે. અત્યારે ખબર જ છે કે માવઠા કેવી રીતના થાય છે, કેટલું કોને નુકસાન છે, તે આપ સર્વને બધાને ખબર જ છે. જેથી કરીને મને આપશો રજા. ફરી એક વાર મળશું એક નવા ટોપિક સાથે, નવા વિડીયો સાથે. મને આપશો રજા. નમસ્કાર. વંદે ગૌ માતરમ. આભાર.